સો આપણે ગયા લેક્ચરની અંદર થર્ડ યુનિટ જે છે એ પૂરો કરી દીધો હતો. આજે આપણે જે છે એ ફોર્થ યુનિટ જે છે, યુનિટ નંબર 4 એ ચાલુ કરીએ છીએ. ઓકે, તો આજના યુનિટમાં આપણે જે છે એ નેટવર્ક ડિવાઇસીસ વિશે જોવાનું છે. એટલે કે આપણું નેટવર્ક એસ્ટાબ્લિશ કરવા માટે કેટલા જે ડિવાઇસ છે એ ઉપયોગમાં આવી શકે છે, એ દરેક ડિવાઇસનો ઉપયોગ શું છે એના વિશે આપણે આજે જોવાનો છે. ઓકે, તો આપણા જે ડિવાઇસ છે નેટવર્કની અંદર અને સાથે આપણા સિલેબસમાં જે છે એની અંદર આપણે રિપીટર, પછી હબ, સ્વિચ, રાઉટર, એક્સેસ પોઈન્ટ, ગેટવે, બ્રિજ અને ડિફરન્સ બિટવીન લેયર 2 અને લેયર 3 સ્વિચીસ, આના વિશે માહિતી આપણે જે છે એ ભણવાની છે આખા યુનિટની અંદર. ઓકે, તો આજે આપણે જે છે એ રિપીટરથી શરૂઆત કરીએ છીએ. તો જુઓ, આ જે છે એ રિપીટર છે. જે ફિગર તમે જોઈ શકો છો એ રિપીટર છે. ઓકે, હવે જુઓ, મારું પોઇન્ટર જ્યાં ફરે ને ત્યાં તમે જોતા રહેજો કે when an electric signal travels along the medium, it gets reduced in strength depending upon the medium characteristic. એટલે કે જ્યારે કોઈ એક ઇલેક્ટ્રિક સિગ્નલ કોઈ માધ્યમની અંદર પસાર થાય તો એ વખતે માધ્યમના પ્રકાર એટલે કે માધ્યમની જે ગુણવત્તા છે, માધ્યમના જે પ્રકાર છે એ પ્રમાણે એની સ્ટ્રેન્થમાં વીકનેસ એટલે કે રિડ્યુસ થાય, ઓછી થાય છે. That is why a LAN cannot send a signal beyond a certain limit imposed by the different types of the LAN technology. એટલા માટે થઈ અને LAN જે છે એ સર્ટેન લિમિટ એટલે કે એક ચોક્કસ લિમિટથી વધારે સ્ટ્રેન્થ વાળું સિગ્નલ જે છે એ મોકલી શકતું નથી. એનું કારણ શું છે કે અમુક ડિસ્ટન્સ ગયા પછી કોઈ પણ સિગ્નલ હશે તો એની સ્ટ્રેન્થ હશે એ ઓછી થતી જશે અથવા તો એની અંદર વીકનેસ આવતી જશે. તો ટુ ઇન્ક્રીઝ ધ લેન્થ ઓફ ધ LAN, રિપીટર્સ ફ્રીક્વન્ટલી યુઝ. એટલે કે શું કે કોઈ પણ સિગ્નલ હોય તો એની લેન્થ જે છે એ વધારવી હોય, એટલે કે એને લાંબા ડિસ્ટન્સ સુધી મોકલવું હોય, એની સ્ટ્રેન્થમાં વધારો કરવો હોય તો એ જગ્યાએ રિપીટરનો ઉપયોગ થશે. જો અહીંયા લખેલું છે પીળા કલરના અક્ષરમાં કે ટુ ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ ઓફ ધ LAN, રિપીટર્સ આર ફ્રીક્વન્ટલી યુઝડ. એટલે કે લેનની લેન્થ વધારવા માટે વત્તા કોઈ સિગ્નલ વીક છે તો એ વીક સિગ્નલને સ્ટ્રોંગ બનાવવા માટે, એને સ્ટ્રેન્થ પૂરી પાડવા માટે આપણે રિપીટરનો ઉપયોગ કરીએ છીએ. રિપીટર જે છે ઇટ ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ રિલે એનાલોગ ઇલેક્ટ્રિક સિગ્નલ. એટલે કે આપણું રિપીટર શું છે તો કે એ રિલેનું સિમ્પલેસ્ટ ફોર્મ છે. ઓકે, અને એની અંદર એનાલોગ ઇલેક્ટ્રિક સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ઇટ મીન્સ, એનો મતલબ થાય છે કે they transmit the physical layer signals or data and therefore corresponding to the bottom layer of the OSI model. એટલે કે આનો મતલબ શું થાય છે કે જે સિગ્નલ જે છે એ સિગ્નલ આપણો લોઅર લેયર અથવા તો ફિઝિકલ લેયર સુધી ટ્રાન્સફર થાય છે. એટલે કે જે આપણું સિગ્નલ ફિઝિકલ લેયરમાં, આપણને ખબર છે કે હંમેશા આપણા OSI રેફરન્સ મોડલની જે શરૂઆત જે છે એ આપણે જે છે એ ફિઝિકલ લેયરથી શરૂઆત થાય છે, કારણ કે આપણો એપ્રોચ જે છે એ બોટમ અપ એપ્રોચ છે. આપણો જે એપ્રોચ છે એ બોટમ અપ એપ્રોચ છે. બોટમ અપ એપ્રોચની અંદર સૌથી નીચેનું લેયર જે છે એ ફિઝિકલ લેયર આવે છે, જ્યારે સૌથી ઉપરનું લેયર જે છે એ એપ્લિકેશન લેયર આવે. ક્લિયર છે આટલી વસ્તુ? એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે રિપીટર જે છે એ સૌથી નીચેના લોએસ્ટ લેયરની અંદર કામ કરે છે અને મેઇન તો એનું કામ એ જ છે કે લાંબા સમય આપણે જે છે એ વાત કરી હતી જ્યારે આપણે સેટેલાઇટ કમ્યુનિકેશનની વાત કરતા હતા તે વખતે આપણે જોયું હતું
કે અમુક ડિસ્ટન્સે રિપીટર જે મૂકવામાં આવે છે એ રિપીટર છે એ આ જ રિપીટર છે. ઓકે, અને રિપીટર જે છે એનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો કે કોઈ પણ સિગ્નલને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરવા માટે રિપીટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે એ વસ્તુ તમારા લોકોએ ખાસ સમજી લેવાની કે કોઈ પણ સિગ્નલ જે છે ઇલેક્ટ્રિક સિગ્નલ એને લાંબા ડિસ્ટન્સ સુધી જો મોકલાવવું હોય તો એ જે છે એ અમુક ડિસ્ટન્સ પછી એની સ્ટ્રેન્થની અંદર વીકનેસ આવી જાય છે અથવા તો સ્ટ્રેન્થ જે છે એ ઓછી થવા લાગે છે. તો એ વખતે રિપીટર જે છે એ એને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. Repeater amplifies the signal which has got attenuated during the course of transmission because of the physical condition imposed by the transmission media. એટલે કે રિપીટર જે છે એ સિગ્નલને શું કરે છે? એમ્પ્લિફાય કરે છે, એટલે કે એની અંદર સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. which has got attenuated during the course of transmission. એટલે કે જ્યારે આપણે સિગ્નલને ટ્રાન્સમિટ કરતા હોઈએ છીએ એ વખતે એ સિગ્નલ જે છે એ રિપીટર દ્વારા એમ્પ્લિફાય થઈ અને એટેન્યુએટેડ થાય છે. કારણ કે બીકોઝ ઓફ ધ ફિઝિકલ કન્ડિશન ઇમ્પોઝડ બાય ધ ટ્રાન્સમિશન મીડિયા, કારણ કે ફિઝિકલ એટલે કે ભૌતિક પરિસ્થિતિ જે ટ્રાન્સમિશન મીડિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે એના માટે થઈ અને આપણે રિપીટરનો ઉપયોગ કરીએ છીએ કે જેના લીધે થઈને આપણા સિગ્નલને સ્ટ્રેન્થ પ્રોવાઈડ થઈ શકે. It also restores the signal to its original shape. એટલે કે સાથે સાથે રિપીટર જે છે એ સ્ટ્રેન્થ પણ પ્રોવાઈડ કરે છે અને એના આપણું સિગ્નલ જે છે એને ઓરિજિનલ સ્ટ્રેન્થ ઓરિજિનલ શેપની અંદર પણ રિસ્ટોર કરે છે. રિસ્ટોર એટલે કે એવું ને એવું જેવું ટ્રાન્સમિટ થયું હતું એવું જ. The specific characteristic of repeater is that whatever it receives it transmit to the other length segment. એટલે કે સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક જે વાત કરીએ રિપીટરની, તો રિપીટર એવું છે કે જે ફોર્મની અંદર સિગ્નલ મેળવે છે અથવા તો જે લેન્થથી સિગ્નલ મેળવે છે એ જ સિગ્નલ ઓરિજિનલ એ સામે બીજા લેનને મોકલી આપે છે. This does not understand the frame format and also physical address. એટલે કે આ જે છે રિપીટર એ ફ્રેમ ફોર્મેટ અથવા તો ફિઝિકલ એડ્રેસ સમજી શકતું નથી. ઇન અધર વર્ડ્સ એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો ઇટ ઇઝ અ ટ્રાન્સપરન્ટ ડિવાઇસ, એટલે કે આ એક પારદર્શક સાધન છે. ધેરફોર મલ્ટિપલ લેન્સ કનેક્ટેડ બાય ધ રિપીટર મે બી કન્સિડર્ડ એઝ અ સિંગલ લેન. એટલે કે ઘણા બધા લેન જે છે એ જો સિંગલ રિપીટર જોડે કનેક્ટ હોય તો પણ એના સિંગલ લેન તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. એટલે કે આ વસ્તુ આપણે એક ખાસ ધ્યાનમાં લેવાનું છે. કહેવાનો મતલબ શું કે રિપીટર જે છે એ અમુક ડિસ્ટન્સે મૂકવામાં આવે જેના લીધે થઈ અને જો કોઈ સિગ્નલ જે છે એ વીક થતું હોય તો એને એક સ્ટ્રેન્થ મળી રહે, એના જે શેપ જે છે એ પાછો ઓરિજિનલ શેપ આવી શકે. ઓકે, અહીંયા જે છે એ તમે આ ફિગરની અંદર જોઈ શકો છો કે આ કમ્પ્યુટર છે, વચ્ચે રિપીટર લગાવ્યું છે અને બીજા આ બાજુ થોડા જમણી બાજુ થોડા કમ્પ્યુટર છે. એટલે કે 3 ડાબી બાજુ છે, 3 જમણી બાજુ છે અને વચ્ચે રિપીટર લગાવ્યું છે. આનો મતલબ શું થયો કે આ 3માંથી કોઈ પણ એક સિગ્નલ કોઈ પણ એક કમ્પ્યુટરને જો કોઈ પણ પ્રકારનું સિગ્નલ જે છે એ સામેના સાઈડે મોકલાવવું હોય તો એ સિગ્નલને રિપીટરથી પસાર થવું પડશે. એટલે કે જ્યારે કોઈ પણ સિગ્નલ રિપીટરમાંથી પસાર થાય એ વખતે એને સ્ટ્રેન્થ પૂરી પાડવામાં આવે, સાથે એનું ઓરિજિનલ ફોર્મ જે છે એ પણ મેળવવામાં આવે. આપણે જેમ કોઈ પણ જગ્યાએ ચાલતા જતા હોય તો વચ્ચે વચ્ચે આપણને કોઈ એનર્જી ડ્રિંક આપે તો મતલબ શું થાય કે આપણી બોડી ચાર્જ થતી રહે. એવી જ રીતે આ સિગ્નલ જે છે એ ઇલેક્ટ્રિક સિગ્નલ જ્યારે ટ્રાન્સફર થાય છે રિપીટર સુધી તો એ વખતે જે છે એ અમુક અંતરથી પછી એને થાક લાગવા માંડે છે. થાક લાગવા માંડે છે એટલે એના લીધે જે છે એની એનર્જી એની સ્ટ્રેન્થ જે છે એ ઓછી થવા માંડે છે. એટલે રિપીટર જે છે એ રિપીટર એક એવી વસ્તુ છે, એવું ડિવાઇસ છે
કે જે વીક થયેલા સિગ્નલને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે અને સાથે જે કોઈ પણ એ છે સિગ્નલ એને આગળ નવી લેનની અંદર મોકલી આપે છે. ઓકે, the main disadvantage associated with the repeater is their transparent nature. એટલે કે મેઇન એટલે મુખ્ય ગેરફાયદો એ છે રિપીટરનો કે એનું ટ્રાન્સપરન્ટ નેચર છે. કેમ? કારણ કે the signal received at one segment is truly transmitted to the other segment. એટલે કે જેવું સિગ્નલ જે એક બાજુ રિસીવ કર્યું છે એવું જ સિગ્નલ જે છે એ સામે બીજી બાજુ ટ્રાન્સફર કરવાનું છે. Repeater does not understand the language of frame and therefore cannot distinguish between the noise and signal. એટલે કે રિપીટર જે છે એ ફ્રેમની લેંગ્વેજ સમજી શકતું નથી. એટલે કે એ નોઇઝ એટલે કે ડિસ્ટર્બન્સ અને ઓરિજિનલ ઇલેક્ટ્રિક સિગ્નલની વચ્ચે તફાવત અથવા તો એ આઈડેન્ટિફાઈ કરી શકતું નથી કે વિચ વન ઇઝ ધ સિગ્નલ ઓફ નોઇઝ એન્ડ વિચ વન ઇઝ ધ ઓરિજિનલ ઇલેક્ટ્રિક સિગ્નલ. એટલે કે રિપીટર જે છે એ ફ્રેમની ભાષા સમજતું નથી. એટલે કે ડિસ્ટર્બન્સનું સિગ્નલ અને ઓરિજિનલ સિગ્નલ વચ્ચે એ કોઈ ફરક કરી શકતું નથી. When a collision occurs, એટલે કે જ્યારે ઘણા બધા સિગ્નલ એક જ સમયે આવી જાય on one segment એટલે એક જ બાજુ, the same along with the noise produced by the collision is reproduced on the other segment by the repeater. એટલે શું કહેવા માંગે છે કે જ્યારે એક કરતા વધારે સિગ્નલ જો એક જ રિપીટરમાં એક સાઈડ આવી જાય છે તો એની સાથે આવેલો નોઇઝ અથવા તો બિનજરૂરી જે સિગ્નલ છે એ પણ કોલિઝનના જોડે જોડે રીપ્રોડ્યુસ થાય છે અને રિપીટર જે છે એ સિગ્નલ પણ સામે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દે છે. ઓકે, અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે આ એક રિમોટ રિપીટર છે, આ પણ રિમોટ રિપીટર છે, બંને એકબીજા જોડે કનેક્ટેડ છે. કારણ કે અહીંયાથી આ ડિસ્ટન્સ જે છે એ વધારે હોય તો જ એક કરતા વધારે રિપીટર મૂકવા પડે અને એક કરતા વધારે રિપીટર મૂકેલા હોય એનો મતલબ એવો સિમ્પલ થાય કે આપણે જે છે એ ડિસ્ટન્સ વધારે હશે. તમે જોયું હશે કે જ્યારે કોઈ ઇલેક્ટ્રિસિટી પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી પહોંચે છે તો વચ્ચે વચ્ચે આપણે નામ સાંભળ્યું હતું કે ડીપી મૂકેલી છે. તો ડીપીની અંદર શું હોય? તો ડીપીની અંદર કેપેસિટર હોય અને કેપેસિટરની અંદર ચાર્જ હોય. એટલે કે જો 230 વોલ્ટનું સિગ્નલ જે પાવર સ્ટેશનથી આપણા ઘેર સુધી પહોંચો છો તો કે 230 વોલ્ટ હોય પણ આપણા ઘેર પહોંચતા પહોંચતા 220 થી 215 વોલ્ટ થઈ જાય. એનું કારણ શું? તો કે પાવર લોસ થાય. એવી જ રીતે એટલે પાવર લોસ ના થાય એટલે વચ્ચે વચ્ચે કેપેસિટર મૂકવામાં આવે છે છતાં પણ પાવર લોસ થઈ જ જાય છે. 10 વોલ્ટ જેવો તો 10 થી 15 વોલ્ટ જેવો ડિફરન્સ તો રહે જ છે કેપેસિટર અને ડીપી મૂકવા છતોય. પણ આપણે રિપીટર જે છે એ મૂકીએ તો એમાં કોઈ પણ પ્રકારનો પાવર લોસ જે છે અથવા તો સિગ્નલ જે છે એ લોસ થવાના ચાન્સીસ બહુ જ ઓછા અથવા તો ઘટી જાય છે. ક્લિયર છે બધાને? શું? હા તો હોય જ ને, હોય જ ને. ના ના, રિપીટર એક જ પ્રકારનો હોય બેટા. આપણે જે તમે મલ્ટીપ્લેક્સર ને ભણતા હતા ને, આપણે તમે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં ભણ્યા છો ને, એમ્પ્લીફાયર બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં એમ્પ્લીફાયર ભણ્યા છો, પછી આપણે મલ્ટીપ્લેક્સર ભણ્યા છો, તો એ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એનો ઉપયોગ આ રિપીટરની અંદર થતો હોય છે. મેઇન એનું કામ શું છે કે વીક થયેલા સિગ્નલને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરવાનું. ખબર પડી?
હા, એક્ઝેક્ટલી. ઓકે, એટલે કે રિપીટર કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ કેટેગરી. એટલે કે બે પ્રકારના રિપીટર હોય. રિપીટરની તમે બે કેટેગરી પાડી શકો છો. એક લોકલ રિપીટર અને બીજું જે છે એ રિમોટ રિપીટર. એટલે કે લોકલ રિપીટર આર યુઝ ટુ કનેક્ટ ધ લેન સેગમેન્ટ સેપરેટેડ બાય અ વેરી સ્મોલ ડિસ્ટન્સ. એટલે કે લોકલ રિપીટર જે છે એ બહુ ઓછા અંતરે આવેલા લેન જે છે એને કનેક્ટ કરવા માટે થાય છે. જ્યારે રિમોટ રિપીટર એ શેમાં ઉપયોગ થાય છે તો કે રિમોટ રિપીટર આર યુઝ ટુ કનેક્ટ ધ લેન સેગમેન્ટ ધેટ આર ફાર ફ્રોમ ધ ઈચ અધર. એટલે કે રિમોટ રિપીટરનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે કે જ્યારે બે લેન સેગમેન્ટ જે છે એ અમુક ડિસ્ટન્સ કરતા વધારે ડિસ્ટન્સે હોય ત્યારે. લોકલ રિપીટર જે છે એ નાના અંતરમાં ઉપયોગમાં આવે છે, જ્યારે રિમોટ રિપીટર જે છે એ મોટા અંતરની અંદર ઉપયોગમાં આવે છે. A transmission line known as a link segment is provided between the two remote repeaters. No nodes can be connected to this line. એટલે કે ટ્રાન્સમિશન લાઇન જે છે એ લિંક સેગમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, એટલે કે ટ્રાન્સમિશન લાઇન નોન એઝ અ લિંક સેગમેન્ટ ઇઝ એટલે કે ટ્રાન્સમિશન લાઇન જે છે એ લિંક સેગમેન્ટ તરીકે પણ જાણીતી છે. પણ એ છે શું તો કે પ્રોવાઇડેડ બિટવીન ધ ટુ રિમોટ રિપીટર. એટલે કે લિંક એટલે કે ટ્રાન્સમિશન લાઇન એ બે રિમોટ રિપીટર વચ્ચેની લિંક છે. નો નોડ્સ કેન બી કનેક્ટેડ ટુ ધીસ લાઇન. એટલે કે એ બે વચ્ચે કોઈ પણ પ્રકારના નોડ જે છે એ કનેક્ટેડ હશે નહીં. અહીંયા જે છે તમે જોઈ શકો છો કે આ બે રિમોટ રિપીટર જે છે એ એકબીજા જોડે કનેક્ટેડ છે, પણ એ બે વચ્ચે જે છે એ પર્ટિક્યુલર કોઈ પણ પ્રકારનો બીજો નોડ જે છે, અન્ય નોડ એ એકબીજા વચ્ચે જોડાયેલો નથી. એટલે કે આ જે છે એ રિમોટ રિપીટરની ખાસિયત છે. અને આ જે છે વચ્ચે એને આપણે લિંક સેગમેન્ટ, જો અહીંયા લખેલું છે લિંક સેગમેન્ટ અથવા તો ટ્રાન્સમિશન લિંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે જોઈશું હબ. હબ શેના માટે ઉપયોગમાં આવે તો જુઓ, હબ ઇઝ અ બેઝિકલી મલ્ટીપોર્ટ રિપીટર. રિપીટરમાં શું હતું, તમે આગળ રિપીટરની ફિગર તમે જુઓ તો અહીંયા કેવું છે તો કે અહીંયા બે લેન જ છે. જુઓ, એક ઇન હશે, એક આઉટ હશે. આ કોએક્સિયલ કેબલ માટે છે. આ બાજુમાં 1 2 લખેલું છે એ ટ્વિસ્ટેડ પેર કેબલ માટે છે. પણ આમાં તમે જુઓ કે એક કેબલ ઇનનો છે, એક કેબલ આઉટનો છે. મતલબ શું કે કોઈ એક જ સિંગલ લાઇનને જો તમારે કનેક્ટ કરવું હોય તો એ વખતે રિપીટરનો ઉપયોગ થાય. એટલે કે આ વસ્તુ મગજમાં બીજી ખાસ ધ્યાન રાખવાની છે કે કોઈ એક લાઇનમાંથી સિગ્નલ પ્રસાર થતું હોય અને એ સિગ્નલ જો અમુક ડિસ્ટન્સે વીક થાય તો રિપીટર મૂકવામાં આવે. અને રિપીટર જે છે અહીંયા તમે જોઈ શકો છો કે એક ઇન હશે, બાજુમાં બીજું જે છે એ આઉટ હશે. એટલે કે અહીંયા જે છે આ કોએક્સિયલ કેબલ માટે છે. એક જે છે ઇન છે, બીજું જે છે એ આઉટ છે. એટલે કે એક લેન સેગમેન્ટનું સિગ્નલ વાયર અહીંયા ફિટ થશે અને બીજા લેન સિગ્નલનું વાયર જે છે અહીંયા ફિટ થશે. એટલે કે એકમાંથી ઇન થશે, બીજામાંથી આઉટ જશે. ક્લિયર છે? જ્યારે હબ જે છે એ મલ્ટીપોર્ટ રિપીટર છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક જે છે એ ઇન હશે, બાકીના જે છે એ આઉટ હશે. તો બે ઇન હશે તો બે આઉટ પણ હશે. ઓકે, એટલે કે હબ જે છે એ મલ્ટીપોર્ટ રિપીટર છે. એટલે કે હબ કનેક્ટ ધ મલ્ટિપલ વાયર કમિંગ ફ્રોમ ધ ડિફરન્ટ બ્રાન્ચીસ. એટલે કે અલગ અલગ બ્રાન્ચીસ માંથી આવતી અલગ અલગ વાયરને હબ થ્રુ કનેક્ટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ધ કનેક્ટર ઇઝ સ્ટાર ટોપોલોજી વિચ કનેક્ટ ટુ ડિફરન્ટ સ્ટેશન. એટલે કે એક કનેક્ટર જે છે એ સ્ટાર ટોપોલોજીને સાથે જોડાયેલું છે. ઓકે, વિચ કનેક્ટ ધ ડિફરન્ટ સ્ટેશન, કે જે બીજા અલગ અલગ સ્ટેશનને કનેક્ટ કરે છે. પછી છે હબ કેન નોટ ફિલ્ટર ડેટા, સો
data packets are sent to all the connected device. એટલે કે હબ જે છે એ હબ કેન નોટ ફિલ્ટર અ ડેટા, એટલે કે ડેટાને ફિલ્ટર કરી શકતો નથી. સો એટલે કે તેથી ડેટા પેકેટ્સ આર સેન્ટ ટુ ઓલ ધ કનેક્ટેડ ડિવાઇસ, એટલે કે ડેટા પેકેટ જે છે એ બધા હબમાં જેટલા પણ ડિવાઇસ કનેક્ટેડ હશે એ બધાને મોકલવામાં આવશે. ઇન અધર વર્ડ, એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો કોલિઝન ડોમેન ઓફ ધ ઓલ હોસ્ટ કનેક્ટેડ થ્રુ ધ હબ રિમેન્સ 1. એટલે કે કોલિઝન ડોમેન એટલે કે એક જગ્યાએ ભીડ થવાના ચાન્સીસ જે છે શું છો ભાઈ મોહિત? હલો હલો, કોણ બોલે છે? હા, કોણ ગાય છે? અવાજ બંધ થઈ ગયો. આ સોંગ કોણ ગાય છે? તો હા, તો ઠીક. હા હા, વાંધો નહીં. ઓકે, હલો. હા, તો બીજા શબ્દોમાં કહીએ તો કોલિઝન ડોમેન ઓફ ધ ઓલ હોસ્ટ કનેક્ટેડ થ્રુ હબ રિમેન્સ 1. એટલે કે કોલિઝન એટલે શું કે એક કરતા વધારે સિગ્નલ ભેગા થવાની જગ્યા જે છે એ એક જ હશે. કારણ કે શું છે કે હબ જે છે એ એક જ છે અને હબ જોડે જુદા જુદા સ્ટેશનથી કનેક્ટેડ ડિવાઇસ જે છે એ બધા એક જ જગ્યાએ કનેક્ટેડ હશે. Also, they do not have intelligence to find out the best path for the data packets, which leads to inefficiency and wastage. એટલે કે હબ જોડે એવી ઇન્ટેલિજન્સી નથી કે એ એક બેસ્ટ રસ્તો શોધી શકે ડેટા પેકેટ માટે, અથવા તો જે ઇનસફિશિયન્ટ અથવા તો વેસ્ટેજ છે એને રિમૂવ કરી શકે એવું કોઈ પ્રકારનું ઇન્ટેલિજન્સ મિકેનિઝમ નથી. ઓકે, એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે હબ જે છે એ રિપીટરનો ભાઈ જ છે, પણ ખાલી ફેર એટલો છે કે રિપીટરની અંદર સિંગલ પોર્ટ છે જ્યારે હબની અંદર શું છે મલ્ટી પોર્ટ છે. એટલે કે જો એક જગ્યાએ 10 વાયર કનેક્ટેડ હશે હબની અંદર તો એ જગ્યાએ કોલિઝન થવાના ચાન્સીસ જે છે એ વધી જશે. કારણ કે શું છે કે એક જ હબ છે એટલે કે બધો ડેટા જે છે ટ્રાફિક જે છે એ એક જ જગ્યાએ થશે, અને જ્યારે ટ્રાફિક એક જ જગ્યાએ થતો હોય તો એ વખતે જે છે એ અને હબ જોડે એટલી ઇન્ટેલિજન્સી નહીં કે એ પ્રોપર પાથથી સિગ્નલ મોકલી શકે. એટલે એ વખતે જે છે એ ઇનસફિશિયન્ટ અથવા તો વેસ્ટેજ સિગ્નલ હોય, નોઇઝ હોય, એ વચ્ચે પણ એ ફરક કરી શકતો નથી. ક્લિયર છે? હબ જે છે એ બે પ્રકારના હોય છે. એક જે છે એ એક્ટિવ હબ અને બીજું જે છે એ પેસિવ હબ. એટલે કે એક્ટિવ હબ કોને કહેવાય? તો કે these are the hub which have their own power supply and can clean, boost and relay the signal along the network. એટલે કે એક્ટિવ હબ એને કહેવાય કે જે એને પોતાનો પાવર સપ્લાય હોય અને એ પોતે જાતે કોઈ પણ સિગ્નલને ક્લીન કરી શકે, એટલે કે એમાંથી નોઇઝ રિમૂવ કરી શકે, બૂસ્ટ એટલે કે જો વીક પડી ગયું હોય તો એને બૂસ્ટ કરી શકે, એન્ડ રિલે ધ સિગ્નલ અલોંગ ધ નેટવર્ક અને સિગ્નલને નેટવર્કની અંદર મોકલી શકે. ઇટ સર્વ્સ એઝ રિપીટર એઝ વેલ એઝ ધ વાયરિંગ સેન્ટર. એટલે કે એક્ટિવ હબ જે છે એ રિપીટર તથા વાયરિંગ સેન્ટર તરીકે કામ કરે છે. These are used to extend the maximum distance between the nodes. એટલે કે આના લીધે થઈ અને બે નોડ વચ્ચેનો ડિસ્ટન્સ જે છે એ મેક્સિમમ આપણે વધારી શકીએ છીએ. જ્યારે પેસિવ હબ શું છે તો કે પેસિવ હબ તો કે these are the hub which collect
wiring from the nodes and power supply from the active hub. એટલે કે પેસિવ હબ ની અંદર શું હોય તો કે હબ માંથી વાયર લેતો હોય અને પાવર સપ્લાય જે છે એ એક્ટિવ હબ માંથી લેતું હોય. તો એવું જે હબ હોય તો એને પેસિવ હબ કહેવાય. તો કે these hubs relay signal onto the network without cleaning and boosting them and cannot be used to extend the distance between the node. એટલે કે પેસિવ હબ જે છે એ જે સિગ્નલને નેટવર્કની અંદર મોકલવામાં આવે છે એને ચોખ્ખું કરતું નથી, એટલે કે નોઇઝ રિમૂવ કરતું નથી કે એને બૂસ્ટે કરતું નથી, અને એનો ઉપયોગ જે છે એ લોબા ડિસ્ટન્સ સુધી નોડ કનેક્ટ કરવા માટે પણ થતો નથી. એટલે કે હબ જે છે એ બે પ્રકાર છે, એક્ટિવ હબ અને પેસિવ હબ. અને એના પછી ત્રીજું જે છે એ છે ઇન્ટેલિજન્ટ હબ. તો કે ઓલ્સો નોન એઝ અ મેનેજેબલ હબ. એટલે કે ઇન્ટેલિજન્ટ હબ જે છે એને મેનેજેબલ હબ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ધીસ હબ્સ allow the system administrator to monitor the data passing through and to configure each port, meaning to determine which device or network segment are plugged into the port. Some port may even be left open with the no connection. એટલે કે ઇન્ટેલિજન્ટ હબ જે છે એ મેનેજેબલ હબ તરીકે પણ જાણીતું છે, અને સાથે આ હબ જે છે એ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરને અલાઉ કરે છે કે એ જે છે એ ડેટા એ દરેક પોર્ટમાંથી જે ડેટા પાસ થાય છે એને કન્ફિગર કરી શકે, જોઈ શકે. મતલબ શું કે એ જોઈ શકે કે ભાઈ કયું ડિવાઇસ જે છે એ કયા નેટવર્ક સાથે કયા પોર્ટની અંદર કનેક્ટ કરેલું છે અને કયો પોર્ટ જે છે એ ખુલ્લો છે, કે એટલે કે એના જોડે બીજું કશું જ કંઈ કનેક્ટ કરેલું નથી. એટલે કે આપણે જે છે એ ત્રણ પ્રકારના હબ જોયા. એક્ટિવ હબ કે જેના અંદર પોતાનો પાવર સપ્લાય હોય, જે સિગ્નલને પોતે ક્લીન કરતું હોય, બૂસ્ટ કરતું હોય, નેટવર્કની અંદર રિલે ટ્રાન્સફર કરતું હોય, તો એને જે છે એ એક્ટિવ હબ કહેવાય. કે એવું હબ કે જે એક્ટિવ હબ જોડેથી પાવર લેતું હોય, કોઈ પણ સિગ્નલ જે છે એને બૂસ્ટ ના કરતું હોય, ક્લીન ના કરતું હોય, તો એવા પ્રકારનું જે હબ જે છે એને આપણે પેસિવ હબ તરીકે ઓળખીશું. અને જે હબની અંદર આપણે એડમિનિસ્ટ્રેટર જે છે એને ખબર પડે કે ભાઈ એ ડેટાને મોનિટર કરી શકે, એટલે કે એના પર દેખરેખ રાખી શકે, અને સાથે એ ધ્યાન રાખી શકે કે ભાઈ કયો પોર્ટ જે છે એ શેના માટે ઉપયોગમાં છે, સાથે કયા ડિવાઇસ સાથે કનેક્ટેડ છે, આ બધી માહિતી જે છે એ એડમિનિસ્ટ્રેટર રાખી શકે. તો એવો હબ જે છે એને ઇન્ટેલિજન્ટ હબ તરીકે ઓળખવામાં આવે છે. અને સાથે સાથે એની અંદર એ પણ ખબર પડે છે કે ભાઈ કયો પોર્ટ જે છે એ ખુલ્લો છે અથવા તો એના જોડે કોઈ પણ પ્રકારનું કનેક્શન જે છે એ નથી. ક્લિયર છે આ વસ્તુ? હબ એટલે કે હબ જ છે, પણ ઇન્ટેલિજન્ટ હબ જે છે એ અપડેટ કરેલો છે. ફંક્શનાલિટી જે છે એ સેમ જ છે. ઓકે, એટલે કે ફંક્શનાલિટી જે છે હબની એ સેમ જ છે, ખાલી ફેર એટલો છે કે એને અપડેટ કરેલો છે, અને અપડેટ કરેલો હોવાના લીધે થઈ અને એ જે છે એ ઇન્ટેલિજન્ટલી વર્ક કરે છે. એનો મતલબ શું કે ભાઈ કયું મતલબ કયા પોર્ટથી કઈ સિસ્ટમ કનેક્ટેડ છે, સાથે બીજો પોર્ટ જે છે સામે કઈ લેનમાં કનેક્ટેડ છે, આ બધી ઇન્ફોર્મેશન જે છે એ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરને મળી શકે છે. જ્યારે પેલા એક્ટિવ હબ અને પેસિવ હબની અંદર એવી કોઈ પણ પ્રકારની માહિતી જે છે એ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરને મળી શકતી નથી. સાથે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર જે છે એ કોઈ પણ પ્રકારનું ડેટા જે છે એનું ડિટર્મિનેશન રાખી શકતો નથી, અથવા તો એ ડેટાને મોનિટર કરી શકતો નથી, ધ્યાન રાખી શકતો નથી. જ્યારે ઇન્ટેલિજન્ટ હબ જે છે એ અપગ્રેડેડ અથવા તો અપડેટેડ વર્ઝન છે, એના લીધે એ જે છે એ બધાનું ધ્યાન રાખી શકે છે, ડેટાનું ખાસ. ક્લિયર છે? ઓકે, તો આપણે જે છે એ આજના લેક્ચરની અંદર હબ અને રિપીટર બે જે છે એ ભણ્યા છીએ. રિપીટરનું અપગ્રેડેડ વર્ઝન જે છે એ શું છે? હબ છે. એટલે કે જો
આપણું રિપીટર જે છે એ સિંગલ વાયર એમ્પ્લિફિકેશન કરતું હોય તો હબ જે છે એ મલ્ટી વાયર એમ્પ્લિફિકેશન કરશે. સાથે સાથે જે છે એ આપણા સિગ્નલને સ્ટ્રોંગ કરી અને એક સેગમેન્ટમાંથી બીજા સેગમેન્ટની અંદર મોકલી આપશે. ક્લિયર છે?